નમસ્કાર મિત્રો, આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું તમે પીએમ કિસાન યોજનાનો લાભ લો છો? તો સાવધાન, કારણ કે સરકારના એક નવા નિયમ મુજબ તમારી એક નાનકડી ભૂલ તમારા ખાતામાં આવતા હજારો રૂપિયા રોકાવી શકે છે। એ કઈ ભૂલ છે અને એનાથી બચવા શું કરવું એ જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો પહેલા એક નજર નાખી લઈએ આજના મુખ્ય સમાચારો પર। તુવેરના ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। રાજકોટમાં કપાસના ભાવે તો બધા રેકોર્ડ તોડી નાખ્યા છે। ડીસા યાર્ડમાં બટાકાની નવી આવક શું કહે છે? અને આ ઠંડી ઘઉં જીરાના પાક માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? આ ઉપરાંત મગફળીની ખરીદી, ખાતરનો જથ્થો અને વેરાવળ હત્યા કેસ પર પણ વાત કરીશું। અને હા, સૌથી છેલ્લે પેલા મોટા સમાચાર, પીએમ કિસાન યોજનાનો હપ્તો કેમ અટકી શકે છે એ જાણવાનું ચૂકતા નહીં। તો આ બધા જ સમાચારોની આપણે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલાં એક નાનકડી વિનંતી। જો તમને અમારું કામ પસંદ આવતું હોય તો અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઇક કરી દો, અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા, કોમેન્ટમાં તમારા ગામનું નામ જરૂર લખજો, જેથી અમને ખબર પડે કે અમારા દર્શકો ક્યાં ક્યાંથી જોડાયેલા છે। ચાલો તો હવે શરૂઆત કરીએ ખેડૂત ભાઈઓ માટેના સૌથી અગત્યના સમાચારોથી, જે સીધા ખેતી અને બજાર સાથે જોડાયેલા છે। જે ખેડૂત ભાઈઓએ તુવેરનું વાવેતર કર્યું છે એમના માટે સારા સમાચાર છે। સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે। આનો સીધો ફાયદો એ છે કે બજારમાં ભલે ગમે તે ભાવ હોય, તમને સરકાર પાસેથી એક નિશ્ચિત ભાવ તો મળશે જ। રજિસ્ટ્રેશનની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે। તમારે ફક્ત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર જઈને તમારા જમીનના દસ્તાવેજ અને આધાર કાર્ડની વિગતો ભરવાની છે। સૌથી સારી વાત એ છે કે આનાથી વચેટિયાઓથી છુટકારો મળશે અને પૈસા સીધા તમારા બેંક ખાતામાં આવશે। હવે વાત કરીએ કપાસના ખેડૂતોની, જેમના માટે ખુશીના સમાચાર છે। રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે। ગુજરાતના પ્રખ્યાત શંકર 6 કપાસનો ભાવ પહોંચ્યો છે પૂરા 53,000 રૂપિયા પ્રતિ ખાંડી। તમને જણાવી દઉં કે એક ખાંડી એટલે લગભગ 356 કિલોગ્રામ। હવે તમે વિચારતા હશો કે આટલો બધો ભાવ કેમ? તો એની પાછળ બે મુખ્ય કારણો છે। એક તો CCI એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મોટા પાયે ખરીદી, અને બીજું વિદેશમાં આપણા કપાસની માંગ વધી છે। બનાસકાંઠા જિલ્લામાંથી પણ સારા સમાચાર આવી રહ્યા છે। ત્યાં આ વર્ષે શિયાળુ પાકનું બમ્પર વાવેતર થયું છે અને એશિયાના સૌથી મોટા ગણાતા ડીસા યાર્ડમાં નવા બટાકાની આવક પણ શરૂ થઈ ગઈ છે। અત્યારે ક્વોલિટી પ્રમાણે બટાકાનો ભાવ 300 રૂપિયાથી લઈને 370 રૂપિયા પ્રતિ મણ એટલે કે 20 કિલોના બોલાઈ રહ્યો છે। આની સાથે સાથે યાર્ડમાં રાયડાની આવક પણ ધીમે ધીમે વધી રહી છે। ગુજરાતભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે, જે ઘણા લોકો માટે મુશ્કેલી છે, પણ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવ્યો છે। ખાસ કરીને ઘઉં અને જીરાના પાક માટે આ ઠંડી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઠંડીથી ઘઉંનો દાણો સારો અને વજનદાર બને છે। જીરાના પાકમાં જે ફૂગનો ડર રહે છે એ પણ ઓછો થાય છે, અને જો આવું જ વાતાવરણ રહ્યું તો આ વર્ષે ઉત્પાદન રેકોર્ડ તોડી શકે છે। હજી ક્યાંય જતા નહીં, કારણ કે હજી તો ઘણા અગત્યના સમાચાર બાકી છે। આગળ આપણે જાણીશું કે વેરાવળ હત્યા કેસમાં શું નવો ખુલાસો થયો, અને હા, પેલી ખાસ ચેતવણી પીએમ કિસાન યોજનાવાળી એ તો જોવાની જ છે, તો જોડાયેલા રહેજો। ચાલો હવે વાત કરીએ મગફળીની। રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 317 કેન્દ્રો પર કામગીરી જોરશોરથી ચાલી રહી છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષે રેકોર્ડ બ્રેક 10,11,000થી પણ વધુ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારે પણ ખાતરી આપી છે કે કોઈ ગડબડ ન થાય એ માટે દરેક સેન્ટર પર CCTV કેમેરા અને પૂરતો સ્ટાફ હાજર રહેશે। અમરેલી માર્કેટયાર્ડમાંથી પણ મગફળીના ખેડૂતો માટે તેજીના સમાચાર છે। સારી ક્વોલિટીની મગફળી આવવાને કારણે ખેડૂતોને ઊંચા ભાવ મળી રહ્યા છે। આજે હરાજીમાં સારી ક્વોલિટીની મગફળીનો સૌથી ઊંચો ભાવ 6,885 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો બોલાયો હતો। યાર્ડ તરફથી ખેડૂતોને વિનંતી પણ કરાઈ છે કે માલ સાફ અને સૂકો લાવો, જેથી તમને સારો ભાવ મળી શકે। ખેડૂતો માટે વધુ એક રાહતની વાત, સરકારે ખાતરી આપી છે
કે શિયાળુ પાક માટે જરૂરી યુરિયા અને DAP ખાતરનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હા, એ કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા વિસ્તારમાં ખાતર સહેલાઈથી મળે છે કે પછી ધક્કા ખાવા પડે છે. ચાલો હવે ખેતીવાડીના સમાચારો પરથી આગળ વધીએ અને વાત કરીએ ગુનાખોરી જગતના એક મોટા અપડેટની. વેરાવળમાં જે હત્યાનો બનાવ બન્યો હતો તેમાં ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીઓને દબોચી લીધા છે અને કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે અને શહેરમાં શાંતિ જળવાઈ રહે એ માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. અને હવે એ સમાચાર જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા છો. ખેડૂત ભાઈઓ, આ વાતને જરા પણ હળવાશમાં ના લેતા. આ એક ખાસ ચેતવણી છે. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. જો તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો આવનારો હફતો મેળવવો હોય તો સરકારે 2 કામ ફરજિયાત કરી દીધા છે. પહેલું, તમારું ફાર્મર આઈડી બનેલું હોવું જોઈએ અને બીજું, તમારું KYC પૂરું થયેલું હોવું જોઈએ. જો આ 2માંથી એક પણ કામ બાકી હશે તો સીધા તમારા ખાતામાં પૈસા આવતા બંધ થઈ જશે. આ ભૂલ ના કરતા. આ કામ માટે તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પણ જઈ શકો છો. આ માહિતી ખૂબ જ જરૂરી છે, એટલે બીજા ખેડૂત મિત્રોને પણ જરૂર મોકલજો. તો આ હતા આજના મુખ્ય સમાચારો. આશા છે કે આ માહિતી તમને ચોક્કસ કામ લાગી હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. આભાર.